તાળ્યા આટલા આવ્યું ફૂલાન મળતો જો હેઠ નજીક આવ્યો છે ને મળતો જો શું ખરાબ ફૂલો જોઈ કેટલો ઊંઘ્યો છે આર્યો આઈ પડ્યો ફૂલો હાલે તો પછી ઓહો હમણાં તો ક્લિયર છે ભાઈ ભાઈ એ ફૂલો અરે હું શું હા કરી હું ચમકાવો હો તમે કસમ ઊંઘી ગઈ તે ઊંઘ જ કરતા હું કરે ચમ અરે તમને ખબર તો આખો દાડો ભેંસોનું કામ કરીને પછી શું કરે તારા નવાઈની ભેસી હોય મન નહીં પણ તમારે તો કરનારો છે આ તમાર નહીં કરનારો હું એકલો બીજું કોણ એ વાત સાચી તો ચમ અત્યારે ભૂલા પડ્યા જો તો ઓટો મારવા ખેતરમાં તમારે ઓટો મારવા એટલે ટ્રેક્ટર નું કહેવા જતો ખેતરમાં તો ટ્રેક્ટર મળે અને ખેતરમાં પેલું કરસનિયું નહીં અલ્યા કરશન ભાઈ કયો ના કહું હું તો ભાઈ ને કરસનિયું જ કહેવાનો અલ્યા તો મરચા જેવું બોલે હે ચમ એવું કીધું કરશન ચમ કયો એટલે તારા મને ટ્રેક્ટર ની ના પાડી એ તમારે માગવું તો પડે કે નહીં પેલું એટલે માગ્યું તું તો ખરું આમાં આ સીઝનમાં કના તું ટ્રેક્ટર લેવા જવાનું રોજ એનું ટ્રેક્ટર લાવી જાય ને એ વાત સાચી હું શું કહેતા હતા કે અત્યારે નહીં આવે કે ટ્રેક્ટર ફસાઈ જાય એ તો ડીઝલ પુરાવું પડે પૈસા લગી રાલવા પડે તો કોક ટ્રેક્ટરમાં મોને તેવું આપણે મફત સિરાઈએ તે લઈ ગયા છો મોડીને કોક બાકી હશે હવે એ તો આપી જ દેવાના સીઝનમાં તો પછી ચોઈ મોને તાને કે શેઠ નહીં મનતા કે શેઠ ના પારે હવે શેઠ તો ચોઈ રહ્યા જેના નાળું હોય ને એ બધોય બોનો કાઢે એમ નહીં બધા સીઝન આવશે એટલે આપણે જવાનું તો કે સીઝનમાં એમનું ટેટ કરીને બીજું કોઈ આપશે સીઝનમાં પણ તે હાથ આટલી ખેતી કરો તે લગી કાંઠા થઈને લાવી દો કે લોકોની હોશિયાર રાખ્યા વના એટલે હા બોલે કોમ કરીએ આપણે બે ભાગુ ટ્રેક્ટર લાવીશું ના હો આપણે ભેંસો મેં જ ઊંચા આવતા નહીં પેલી રંગલી ભેંસ રે રહી ને હા એને વેચી માર ખા ના હો એ ના બને એ રંગલી તો કાળજાનો કટકો છે મારે તો પછી શું કરવાનું કે આમ મારે લ્યો અમને ટ્રેક્ટર લાવવાનું ભે મારે વેચવાની એક કામ કરો હા પેલા ચેન્જીનું 2 દાડે મારે પડી રહ્યું હોય એમને વાત કરી જુઓ એટલે હા બોલા વાત સાચી તાણ પછી આ તો એકલ ઓટો મારું ઘેરે છે હા જતા હો ઘેર હોય તો જો પાણી પીવું હોય ના ના પછી આ વધે મળજે પાછો હા વધો નહીં હેડો શું કીધું એ હા હો ને એ કશું નહીં ઘેર આવું હેડો ઠીક આ જો ને હોશિયારી જિંદગી ઓમની લોકોનો ટ્રેક્ટર ઉઘડાવા નીકળે હારે એ તો ટ્રેક્ટર લાવવું પડે એના કરતી મારા જેવું રાખવું ભેંસો રાખવી ભેંસોની મજૂરી કરવી અને બીજી કોઈ જફા જ નહીં એ ટ્રેક્ટર લાવો ડીઝલ પુરાવો પેલો માગવા ભેંસ તો કોઈ માગવા ના આવે આ પાડી દે કે દોરીઓ એક ના મેલે આ કેવું થઈ ગયું દોરીઓ એ વિરમ! શું કરવાનું એ વિરમ હું હા શું કરે જીવો એ દોરી હળી જો તો લાય પેલા થઈ મોઢા પસાડું આપણે તાર પસાડવું પેલું આવ્યું નહીં તાટપત્રી જેવું મને મારી ગયો કયું ટાટપત્રી જેવું એ પાછું રહ્યું પેલા ખેતરમાં રહ્યું તો જાણે તાણા કોકના આગળ ઝઘડા કરતો ને કરતો જ તે હેડ છે તું ના કે હેડ તું હેડ હેડ આવ હેડ હેડ શું હતો બતા નહીં હેડો, તમે બતાવો, હેડો. આટલું બધું શરીરમાં ખાય કોઈ તાકાત એ કોઈ ખબર નહીં પડતી કોઈ પણ ચારનો હું 4 વાળું શરીર તો થાક્યું કે ના થાક્યું હે સારા મારી જો માર ખાઈને આવ્યો તને હેડો. એ રહ્યો એક આવ્યો તું આવજો આવજો એ દે નાઠ્યો હાલે, ખબર લાગો ઠોકલા લે હું પકડું આગળ લે પકડ હું પકડી રાખું તું મને તું બે દે બે ત્રણ ધોકા ચોડી ગયો પકડ પકડ નાઠ્યો તો દે લાલા ઠોકલા જોજી કોઈ આવી માજો તાર આવી જો ભાઈ એ ભાઈ વચ્ચે નહીં બે જણા ભાગન ચાલુ વચ્ચે નહીં તું એટલે કોમેડી સીન કાઢ તો મારતા ના ના હે હા, ખબર હા, નહીં
ખબર નહીં પતરાની હોટો ખબર નહીં, હું તારી ખોટું. ગામમાં પાવર વાળો છું. એટલે પાવર વાળી હા સા કા? તું પતરાની હોટી જેવું પતરા તાજપત્રી જેવું તું હે? જેડા જેવો થઈને મારાથી માર ખાઈ ગયો ને બંધ થા. તને પેલા ખબર પડે કે ગામમાં આઈ કે અમે માથા ભારે કેટલા છીએ માથા ભાઈ તમે હોય મુએ ગોમનો માથા ભારે હું. એટલે તું ચિયા ગામનો પર માથા ભારે તને ખબર હે મારો ભાઈ કેવો હોય હે ચિયા માથા ભારે ચિયા માથા ભારે રમે તું ઉભો કર આજ માથા ભારે બતાવે છે થાપો મેલ થાપો મેલ ખબર નહીં પડતી થાપો મેલ ખબર ખબર પડે એક તો ઉપર લાઈ પકડ ઉપર હા કા તમે તો પકડ હવે ઉપર એક તો સા ઉપર નહીં હાલ ચાલ લે હવે પકડ હવે અને આલી રાજી માઇન પાવર કરે હ તું ગોમમાં કરે તું પાવર કરી હાચિયા ગામ નહીં કહેજે પેલા તું સાચી ગોમનો ઉભો થા નહીં થવાતું. ઉભો થા નહીં થવા તો હવે ખબર પડી કોકના ઉપર હાથ ઉપર તો પેલા ખબર પડી જોવા શું કીધું તો કાઈ પાવર ના કરીએ શું કીધું પાવર પેલા ને મિલ દેવાનો પાવર નો કરે હો પાવર નહીં કરું નહીં ખેતરમાં પૂરો કરી નાખે ખબર નહીં પડે શું કીધું નહીં કરું. ભૂલ થઈ જાય. અહીં હું તમારું નામ તો કહેતા જો. વિરમ તમારું રમણભાઈ હોમુત્તા કોઈ ઓળખે નહીં વિરમ તો એમ ક્યાંનો વિરમ હાડેથી વખાલે હેરો વિરમ બીજો કોઈ વિરમ નહીં જોઈ લઈશું વિરમભાઈ ને રમણભાઈ ને. હા જોઈ લેજે તને હો લઈ લો ભરા લેવા લઈ લો લઈ લે હજુ કહું છું કાઠું પડશે. એટલે હજુ કાઠાની વાત કરે કાઠાની વાત કરે હો માશાય એટલે માસે કેટલા ગયો તે કંકોણ એ ગોતવા ગયો કે એ કંકોણ ગોતા કોઈ ખબર પડતી નહીં અને મારે તો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો હે અમે નહીં પેલી બાજુ જવા દે હોય તું આ જો ને કંકો લેવા આવ્યા એને 4 કલાક કાઢી નાખવાના હોય એટલે જ્યારે આ માસે કેટલા ગયા ના માસી હે ના તો તે પગે હોય કોઈ કહ્યું લાગે મને માસી હા મને મારો બે જણ ને હા ખેતરમાં ઓય કોઈ ના મારે તને મારી જો બે જણા બેઠો મને- તા? હું ખાલી હોય કઈ ખાલી હેડે જતો તો મને મારી ગયું. મારે જ નહીં હોય કોઈ આવે જ નહીં માસી તમારા ગળાના સોગન ભાગી ગયું હાર્યું? આ આ પગે એ પગે તો ઓછું દુખ હ. હું ખાલી હોય બેઠો બેઠો આમ ગીત ગાતો તો ને ચિયોક પહાડથી આવીને બે જણા મારી જતા. બને જ નહીં એરી હા. માસી કોને તો ભાગી નાખ્યો તો હવે તોને કંકોરનો હવાજ લેવા આવ્યા હે માસી માસી બે જણને એવું મારું ખાલી હું બેહી રહ્યો તો કે ચિયા બે હતા એમ કે મને હેડ ચિયા બે ઓ વિરમભાઈ ને કોક રમણભાઈ આ આપણા વિરમભાઈ અને રમાભાઈ તમે ઓળખો હો? અલ્યા પડોશી અમારા પડોશી કદી ના તારા ઉપર હાથ ઉપર માસી તમારી રંગલીની સોગન રંગલીની ખોટી સોગન ના ખાય હું નહીં ચીડવી લઉં માસી આ તમારું માસી ખોટું બોલે હ હવે મને દાળમાં કોઈ કાળું લાગી રહ્યું તું ઉભો થા પેલો ઉભો થા ઓ બાપા જો રમણભાઈ ને વિરમભાઈ મારા પાડોશી હ અને મારા ઠેઠથી એમના જોડે રહેવાનું કદી તારા ઉપર હાથ ના ઉપાડે માસી તમને એમને પાડોશી કરતે તમને તમારા માસી ઉપર વિશ્વાસ નહીં થતો મને ધિક્કાર હે તમારા હગા ઉપર મારે નહીં અમુક જતો રહી અરે હેડ ને તને કંકોળ હજુ ખવડાવવાનો હજુ પોચ ખવડાવવાની હે મને ગમે તે કઈ નિમનું તો મને આનું કોક કરો તમે આ તને દવાખાને ભેગું કરવું પણ હું શું કહું હા તે એમને મારું નામ દીધું તું કે હું ફૂલાભાઈનો માસ્ય એવું કીધું તું ના નતું કીધું લ્યો કયો બાફીને બેઠા હે પછી ધરાઈ જો ને અને આમ તો ખોખરો કર્યો બરોબર કર્યું હોય કંકોળો તો ખાવા ના આવે બીજી વાર માસી તમે એમને બોલાવો ને બધા ભેગા કરો ગમે તે કરો માનવવાનું કોક એ તો હું એમને બેને બોલાવું તને પૂછે એમને પૂછે કે હાનો આ તમારો બખાડો હતો હું તો માસી મારા ગળાની છોકર હું ખાલી હોય બેહી રહ્યો તો હા હા તારું ઘરું બરોબર તારું ઘરું હાજુ રે કંકોળો ખાવા થાય શું થતું નહીં રે તું ખરે કહું હું બધો નાડે જ બોલાવું એ બોલાવો. રમણ હવે નહીં રહેવાતું માસી ના હું ભેગા ને ભેગા વડીને બોલાવી લઉં કરશનભાઈ ને જીવાભાઈ ને બધાને બોલાવી લઉં માસી ભાગી ગયો મને લાગે ફ્રેક્ચર થી
હલો વિરમભાઈ. હા એટલે કે ઘેર આવો ને મારા. એ રમણભાઈને લેતા આવજો. બે ભાઈ આવો. કોમ થોડું હો. હાલે જ. એ હા. હવે કરશનભાઈને ને જીવાભાઈને બેને બોલાવી લો. માસી અને દુખા હાલ મટી જા. કરશનભાઈ ફોન નહીં ઉપાડતા. હા હલો. હા હું બોલું. હું ફૂલો બોલું. અરે કરશનભાઈ હું ફૂલો બોલું. વપરાય મારે અવાજ. હલો. હા હો ફૂલો. તમે ઇમરજન્સી હાલના મારા ઘેર આવો અને રસ્તામાંથી પેલા જીવા કાકાને લઈને આવજો. મારો કોમ હો. ના હાલ જ. એ હારું હડો. હો જીવા કાકાને લઈને આવજો. એ હા. ભાગી નાખ્યો. હું થયું લે? સીધો કર કે નહીં તારા ઉપર બેસી ગયો હું. હા આયા જો. આવો ઘરે પેલો ખાટલો લેતો હું. ખાટલો પેલો લાવવું પડે કે મેં કઈ આ લન તો આપો. લો બેહો. આ તમારો આવો તમને કીધું. બેહો. ચમ બોલાયા ભાઈ અરે કોમ છે. બેહો. આમ તો પણ ફોન નું આવતું હોય ને. આ કોણ હા મહેમાન? આ વડીલ છે માં આપણા. બોલાય ચમ 2 મિનિટ બેહો. પેલા રમણભાઈ વિરમભાઈ ને બોલાયા. હા લ્યો આવો. ભાઈ કોમ પડ્યું હું કોમ પાડ્યું તે આ મારો માસી છે એને તમારે મરાયા જ ના ધોકે તમારા માસી બે હવે કોઈ નહીં માન નાખું કોઈ ના માન અલ્યા તમને વડીને બોલાયા. બે ભાઈઓને બહુ પાવર આવ્યો છે. મહેમાન મને એ ઉપર બોલા માર્યો. ભાઈ પેલા બેહો તમારા ઘેર આયા અમે એટલે બેહો તમે પેલા એ તો બેસ્યું આ ફોન કોનો તમારો આ? આ ફોન. પણ આ માસી ને આવી રીતના મરાય ધોકે તમે ચમ માર્યા હું કરવા માર્યા હજી પેલા વાત હોપડો પૈની બે અલ્યા કોક બહારનું હોય મહેમાનને ઉપર હાથ ઉપાડાય. તમે તેમ કશું બોલતા નહીં. મહેમાન ઉપર હાથ ઉપાડાય એમ નથી. ભાઈ તમે અમારી વાત તો અભરો પેલા આપણે તમે બે ડફો રહો મહેમાનના ઉપર હાથ ઉપર આય એટલે તમે મહેમાન ક્યાં કરો પણ વાત તો કોક ની હોપડો પેલા મહેમાન આપણે ચો ના પાડીએ તમારા મહેમાન એ મારા મહેમાન બધાના મહેમાન તો હરકત છે ને હા હું ચૂક્યો બોલો. તમારા માસી એવું કર્યું પેલા હોપડો ઓ તારી માસ્યાઈના ખેતરમાં આ કોણ વાઢી રહ્યું હ? અને એ પાછા મારા માસ્યાઈના ખેતરમાં જોવા જવું પડશે. ના વાટવા દો મારા માસ્યાઈના ખેતરમાં ભેંસો ખાવાનું હ. વાતાવરણ ખરાબ થયું હો. હાથ કરીને આવ્યો હો. પેલો કોણ હા ભાઈ? તું હોય? તું ભાઈ કોણ હે તમે કોણ છો એમ કે પેલા? અને તું તારીથી વાત ન કરો, મનથી બોલો એટલે થોડું. ચામ તું એનો છોરો એ શેઠ થઈ ગયો શેઠ નહીં થયો. તાણા આ ખેતર મારા હગાવાલાનું છે. એ તારા હગાવાળાનું હતું તો મારા ભાઈબંધનું હો તમારા ભાઈબંધનું હોર્યું. આ ખેતરમાં મારા માસી કોમ કરી મરી જાય છે. અને પેલી મારા માસીની ભેંસ રંગલી માટે 4 વાવન તમે વાડી જો. એ તારી રંગલી જઈ તેલ લેવા અહીં બના કઈ એટલે એક બે કીધો એ વાટો નહીં. હું હા વાટો નહીં મેલો. કોની મોની હેડ ને આમ પાછું મેલવાનું કહો. એક પે કીધું એટલે મોની લેવાનું. નકર મોં મગજનો ફરેલો હું. હજુ કીધું મેલો. હું હલે હું હા તારા હું હા મારી ફેટ પકડી. હું હા તને ખબર નહીં હું તને ખબર નહીં હજુ હું કોણ હું? તારા છે ને હું હા તું ગમે તેટલું ચાલ લેવા આવ્યો હું કરવા મારા માસી ખેતરમાં નહીં લેવા. મારા ભાઈબંધનું હા હજુ હજુ બોલો. હજુ હમણાં ભોડું ફોન નાખે. પણ તારે હું લે દે અમારા ભાઈબંધ ખેતરમાં હજુ તારા હું હા જો આયે તું તો આય મારા ભાઈબંધનું હા તું આય નોય રે હું આવું રે તું આય નોય રે જા તારા જેટલા હોય એટલા બોલાઈ લાવ. બોલાઈને આવતું આય નોય જે ઘોરે હોય બોલાઈ લાવજે. નહીં બીવા તો તને શું ખબર હોય કે હું રમતું આ તૈન ગામનો માથા ફરેલો હું માથાનો
બોલાઈને આવજે તાણ વજ બેહું હું હોય ચેવી આઈ હે મારા ભાઈને ઓળખા બોલાય ને આ રીતે વાત હતી કોઈ એવું હતું એમ તો તમે માસે ઓ બાપા માસી માસી કરશનભાઈ તમે આ તમે આ દાડા સુધી વાપરો અમે કોઈને મારે એમની આલ્યા ભાઈ અમે કોઈને એમની મોકરી ના ડારીએ એટલે આ કરશનભાઈ હું સીધા ઉપર થઈને નીકળ્યો તો ને તા ચોદવું તો સજ એવું ઓવ લ્યો હવે તમને નડે આ તો અમને આ છેલ્લા વના કર્યા છે માસી તમે અમે તો તમારા શેતરની ચાર કોક લઈ જતું તું એટલે અમે વાત ઉપાડતો તમે મને વાપરો તમે મને કીધેલું નહીં રમણભાઈ તો ચાર લેવાનું મેં એમને વાત કરેલી છે પણ એ બધું અમને તો જોવાનું આવે અને એવું હોય તો મનાઈ ના કહેવાય અને માસી તમે આ સતી હાથ ઉપાડો એવો હાથ નહીં ઉપાડવાનો એ તો એ હોબરો તોય ફૂલાભાઈને પૂછી જોવો કે મને એવું લાગે કે કોઈ મહેમાન પડો એટલે કે ફૂલાભાઈ પૂછે ફૂલાભાઈ કોઈ બાકી મેલું આ આખો નોખો થઈ જાય તું લ્યો એટલે તમે મને મારવાનું કયો લ્યો કોમ એવો કાઢું થાય પણ તમે બોલાવો તો હંગા જવું પડે ખેતરમાં કરશનભાઈ તમારી વાત સાચી પણ હું થાચે તો હું આરામ કરું તું કામ કરો એમાં જા અરે ફુલાભાઈ તમને ખબર નહીં આ માણસ ચવો હોય એમ નહીં મારે તમારામાં પેલા બોરનું પાણી તમારા ખેતરમાં વાળવાનું હતું પણ આ ગાય ગામમાં મોણા આવ્યો કે આવું કરે એટલે મારે જવું પડ્યું અરે મારા હોમમાં થઈ ગયો તો હું અહીંથી નીકળ્યો તે એટલે વિચાર કરો આ જીવાભાઈને મર્યાદા રાખી નહીં આપણે બધી જ ચર્ચા સુરો કરશનભાઈ અમને નાવત હું ઘેર જ મોકલી દઉં યાર હવે હવાના વચ્ચે મોકલો પેલા દવાખાને લઈ જાઓ હરખા કરો ને પછી મોકલો અને ભાઈ તને દવાખાને ભેગો કરું અને હવે કજિયા તો એ કરતો ના રહીએ તું તો મારું નામ ખોવડાવશી જોડો આપણો કરશનભાઈ બંધ કરો ખાલી હવે હું કહું ભૈયા ભૈયા બજાવા પછી હવે હું કહું હા આ મહેમાનને દવાખાને લઈ જાઓ નકો અમને તો કદી અમને લીલા લેન નહીં થાય વાત તો સાચી હો. દવાખાને લઈ જઈ રાજા કરો ને ઘેર મૂકી આવો ને તમારે નિમે બેને ઘેર સુધી લીલા લેર થઈ જાય હા હા જો હડો જો મહેમાન આવજો આજે મહેમાન સુખાંતિ જજો આ મારું મોજીલું ચોટણા